નમસ્તે, કેમ છો તમે બધા? તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ. બપોરનો સમય છે. આકાશમાંથી સૂરજદાદા આકરો તડકો વરસાવી રહ્યા છે. શહેરના ઘોંઘાટથી દૂર એક શાંત ખૂણે આવેલા માતૃશાળા વૃદ્ધાશ્રમના બગીચામાં એક જૂની લાકડાની બેન્ચ પર શારદાબેન બેઠા છે. તેમની સફેદ સાડીનો છેડો પવનમાં ઉડી રહ્યો છે અને તેમની આંખોમાં એક અજીબ એકલતા અને ભૂતકાળની યાદો. શારદાબેન ખાલી હાથે આકાશ તરફ જુએ છે. તેમને યાદ આવે છે એ દિવસ જ્યારે તેમના પુત્ર આકાશ અને વહુ નંદનીએ પેકિંગ કરવાનું કહ્યું હતું. તેમને એમ હતું કે તેઓ ક્યાંક ફરવા જઈ રહ્યા છે, પણ તેમને શું ખબર કે આ મુસાફરીનો અંત એક વૃદ્ધાશ્રમ હશે. શું મારા હાથની રસોઈમાં હવે એ સ્વાદ નહોતો રહ્યો? કે પછી મારા અસ્તિત્વનો ભાર એમના નવા ફ્લેટમાં વધી ગયો હતો? અન્ય વૃદ્ધો સાથેની વાતચીત. ત્યાં જ આશ્રમના જૂના નિવાસી રેવાબા તેમની પાસે આવે છે. રેવાબા ધીમેથી શારદાબેનના ખભા પર હાથ મૂકે છે. રેવાબા, શારદાબેન, હજુ પણ દીકરાની વાટ જુઓ છો? અહીં આવ્યા પછી આંસુને તો દરવાજા બહાર જ છોડી દેવા પડે છે. શારદાબેન બોલે છે, રેવાબા, આંસુ તો સુકાઈ ગયા, પણ આ હૈયું હજુ માનતું નથી. મને તો એમ હતું કે મારા ઘરમાં મારી જરૂર છે, પણ આજે ખબર પડી કે રસોઈમાં નાખેલા મીઠા જેવી હતી મારી કિંમત. જરૂર હોય ત્યારે વાલી અને વધી જાય તો ખારી. ત્યાં બેઠેલા દાદાજી રતિલાલ કાકા પણ ઉમેરે છે, બહેન, ચિંતા એટલી જ કરવી કે કામ થાય. જિંદગી તમામ ન કરી નખાય. બધું એના પર છોડી દો જેણે આ સૃષ્ટિ બનાવી છે. રસોઈની મીઠાશ અને ઘરનું વાતાવરણ શારદાબેન બેઠા બેઠા ભૂતકાળના એ દિવસોમાં સરી પડે છે, જ્યારે તેમનું રસોડું મસાલાઓની સુગંધ અને પરિવારના હાસ્યથી ગાજતું હતું. શારદાબેન માટે રસોઈ માત્ર જમવાનું બનાવવાની પ્રક્રિયા નહોતી, પણ પ્રેમ વ્યક્ત કરવાનું માધ્યમ હતું. સવારના પહોરમાં શારદાબેન રસોડામાં લોટ બાંધતા હોય, બાજુમાં દાળ ઉકળતી હોય અને તેના વઘારની સુગંધ આખા ઘરમાં ફેલાયેલી હોય. શારદાબેન હંમેશા કહેતા કે રસોઈમાં જો પ્રેમ ન ભળે તો ગમે તેટલા મસાલા નાખો, સ્વાદ નથી આવતો. તે સમયે ઘરના દરેક સભ્યો વચ્ચે અતૂટ પ્રેમ હતો, કારણ કે સંબંધોમાં મીઠાશ માત્ર રસોઈમાં જ નહીં પણ દરેકની બોલીમાં પણ હતી. વહુ નંદની સાથેના શરૂઆતના સુખદ દિવસો, જ્યારે નંદની આ ઘરમાં વહુ બનીને આવી, ત્યારે શારદાબેને તેને દીકરીની જેમ આવકારી હતી. સાથે રસોઈ. શરૂઆતના દિવસોમાં સાસુ અને વહુ સાથે મળીને રસોડામાં અવનવી વાનગીઓ બનાવતા. શારદાબેન નંદનીને તેમની ખાસ રેસિપીઓ અને ઘરગથ્થુ ટિપ્સ આપતા. નંદની જ્યારે થાકીને આવે ત્યારે શારદાબેન તેના માટે ગરમા ગરમ રસોઈ તૈયાર રાખતા અને તેના માથે હાથ ફેરવીને ખવડાવતા. નંદની પણ ત્યારે કહેતી, માં, તમારા હાથની રસોઈમાં તો જાદુ છે. ધીમે ધીમે સમય જતાં એ મીઠાશ પણ કડવાશના થર જામવા લાગ્યા. ધીમે ધીમે નંદનીને શારદાબેનની શિખામણો દખલગીરી લાગવા માંડી. રસોડામાં જે સાથ હતો તે હવે શ્રદ્ધામાં બદલાઈ ગયો. હવે રસોઈમાં મીઠાશ તો હતી, પણ પ્રેમ નહોતો. બોલીમાં કડવાશ આવી ગઈ હતી. નંદની નાની નાની વાતોમાં ખીજાવા લાગી. માં, તમારી જૂની રીતો હવે નહીં ચાલે જેવા શબ્દો શારદાબેનના હૈયાને વીંધી નાખતા. જે રસોડામાં ક્યારેક હાસ્યની છોડ ઉડતી, ત્યાં હવે ભારે મૌન છવાઈ ગયું હતું. શારદાબેન સમજી ગયા હતા કે હવે આ ઘરમાં તેમની જરૂર પૂરી થઈ ગઈ છે અને તેમનો ભાર વધવા લાગ્યો છે. નાની નાની તકરાર અને બદલાતું ઘર. સમયની સાથે ઘરની આબોહવા સાવ બદલાઈ ગઈ હતી. જે રસોડું ક્યારેક પ્રેમની સુગંધથી મહેકતું હતું, ત્યાં હવે અણગમાનો ધુમાડો ઉડતો હતો. નંદની હવે નાની નાની વાતોમાં શારદાબેનનો વાંક કાઢવા લાગી હતી. જો શાકમાં મીઠું થોડું વધારે પડી જાય કે રસોડામાં કોઈ વાસણ આડોહવડું મુકાઈ જાય તો નંદની આખું ઘર માથે લેતી. માં, જો તમને રસોઈ કરતાં ન ફાવતું હોય તો રહેવા દો, ખોટું અનાજ બગાડો છો. આવા વાક્યો
શારદાબેનને અંદરથી તોડી નાખતા. કામવાળી જેવું અનુભવતું અસ્તિત્વ. ધીમે ધીમે શારદાબેનને સમજાવવા લાગ્યું કે તેમની સ્થિતિ હવે આ ઘરમાં એક વડીલ તરીકેની નહીં, પણ એક પગાર વગરની કામવાળી જેવી થઈ ગઈ છે. જમતી વખતે કોઈ તેમને પૂછતું નહીં કે ન તો કોઈ તેમની તબિયતની દરકાર કરતું. નંદની હવે શારદાબેન પાસે ઘરના ભારે કામો કરાવતી અને છતાં પણ તેમને ટોણા મારવાનું છોડતી નહીં. શારદાબેનનું મૌન. શારદાબેન બધું જ સહન કરતા, કારણ કે તેમને તેમનો દીકરો આકાશ વાલો હતો. પણ એ દીકરો હવે બદલાઈ ગયો હતો કે પછી બદલાઈ જવાની મજબૂરીમાં જીવતો હતો. દીકરાની મજબૂરી અને વહુની જીદ. એક રાત્રે શારદાબેને દીકરા અને વહુની વચ્ચે થતી વાતચીત સાંભળી લીધી, જેણે તેમનો વિશ્વાસ સાવ તોડી નાખ્યો. નંદનીની જીદ. નંદની હવે જીદ કરવા લાગી, જો આકાશ, મારે હવે આ ઘરમાં તારી મા સાથે નથી રહેવું. કાં તો હું રહીશ અથવા તારી મા. એમના કારણે આપણી પ્રાઇવસી ખતમ થઈ જાય છે. એમને કોઈ સારી જગ્યાએ મૂકી આવ. આકાશની મજબૂરી. આકાશ પહેલાં તો સમજાવવાનો પ્રયત્ન કરે છે, પણ નંદનીની જીદ અને ઘરના રોજના કલશથી કંટાળીને તે હથિયાર હેઠા મૂકી દે છે. તે પોતાની માની મમતા સામે પોતાની પત્નીની જીદને પસંદ કરે છે. ઘરથી વૃદ્ધાશ્રમનો રસ્તો. અંતે એક કાળો દિવસ આવ્યો જ્યારે આકાશે શારદાબેનને કહ્યું, માં, આપણે થોડા દિવસ માટે એક શાંત જગ્યાએ જવાનું છે. શારદાબેન બધું જ સમજી ગયા હતા. તેમણે કોઈ વિરોધ ન કર્યો, માત્ર પોતાની જૂની પેટીમાં થોડા કપડાં અને ભગવાનની મૂર્તિ ભરી લીધી. ઉંબરો ઓળંગતી વખતે તેમણે એકવાર પાછું વળીને પોતાના રસોડા તરફ જોયું, જ્યાં તેમણે પોતાની અડધી જિંદગી વિતાવી હતી. તેમની આંખમાંથી એક આંસુ ટપક્યું, પણ તેમને કોઈએ જોયું નહીં. આકાશે તેમને વૃદ્ધાશ્રમના ઉતાર્યા ત્યારે શારદાબેને માત્ર એટલું જ કહ્યું, બેટા, તારું ધ્યાન રાખજે અને રસોઈમાં મીઠાશ જાળવી રાખજે, પછી ભલે એ ખાવામાં હોય કે તારી બોલીમાં. જ્યારે આકાશ શારદાબેનને વૃદ્ધાશ્રમ મૂકવા જાય છે, ત્યાર પછી ઘરમાં મુસીબતોનું આગમન થાય છે. શારદાબેનના ગયા પછી ઘરની રોનક જાણે જતી રહી હતી. નંદની હવે આખા ઘરની જવાબદારી સંભાળતી હતી, પણ તેના હાથમાં શારદાબેન જેવો જાદુ નહોતો. એક દિવસ અચાનક નંદની રસોડામાં કામ કરતાં કરતાં ચક્કર ખાઈને પડી જાય છે. ડૉક્ટર તપાસીને જણાવે છે કે તેને ગંભીર બીમારી છે અને તેને લાંબો સમય આરામની જરૂર છે. આકાશ મૂંઝવણમાં મુકાઈ જાય છે. ઓફિસનું કામ, ઘરની રસોઈ અને બીમાર પત્નીની સેવા, બધું જ એકસાથે સંભાળવું તેના માટે અશક્ય બની જાય છે. આકાશ બહારનું જમવાનું મંગાવે છે, પણ નંદનીની તબિયત વધુ બગડે છે. તેને માના હાથની એક ગરમાગરમ ખીચડી અને દાળ યાદ આવે છે, જેમાં મસાલા ઓછા પણ પ્રેમ અને આશીર્વાદ વધુ હતા. વૃદ્ધાશ્રમમાં બેઠા બેઠા શારદાબેનને ખબર પડે છે કે તેમની વહુ, દીકરો મુસીબતમાં છે. ભલે તેમણે શારદાબેનને કાઢી મૂક્યા હતા, પણ માનું હૃદય તો માનું જ હોય છે. શારદાબેન વૃદ્ધાશ્રમના સંચાલકની પરવાનગી લઈને રોજ સવારે વહેલા કોઈને કહ્યા વગર પોતાના ઘરે પહોંચી જાય છે. આકાશ ઓફિસે ગયો હોય અને નંદની ઊંઘતી હોય ત્યારે શારદાબેન પાછલા દરવાજેથી રસોડામાં પ્રવેશે છે. ખૂબ જ શાંતિથી તેઓ રસોડું સાફ કરે છે અને નંદની માટે પૌષ્ટિક રસોઈ બનાવીને ઢાંકી દે છે. જ્યારે નંદની જાગે છે ત્યારે આખા ઘરમાં એ જ જૂની જાણીતી રસોઈની સુગંધ પસરેલી હોય છે. તે આશ્ચર્યચકિત થઈ જાય છે કે આકાશને તો આવું બનાવતા આવડતું નથી, તો પછી આ રસોઈ કોણે બનાવી? આ સિલસિલો થોડા દિવસો સુધી ચાલે છે. ઘરમાં ગરમાગરમ રોટલી, તાજું શાક અને નંદનીની દવાઓ સમયસર ટેબલ પર મુકાઈ જતી. નંદનીને લાગે છે કે કદાચ ભગવાને જ કોઈ ચમત્કાર કર્યો છે. તેના સ્વાર્થમાં
ઝડપથી સુધારો થવા લાગે છે. શારદાબેન રસોઈ બનાવીને તરત જ નીકળી જતા, જેથી કોઈ તેમને જોઈ ન જાય. તેઓ શિસ્ત અને પ્રેમથી રસોઈ પીરસીને જતા રહેતા. નંદનીની તબિયત હવે ઘણી સુધારા પર હતી. એક સવારે તેના મનમાં કુતૂહલ જાગ્યું કે આખરે એ કોણ દેવદૂત છે જે રોજ સવારે આવીને મારા માટે આટલી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક રસોઈ બનાવી જાય છે. તે નક્કી કરે છે કે આજે તો રસોઈ કરનારને પકડવા જ છે. સવારના 5:30 વાગ્યા છે. નંદની રસોડાના દરવાજા પાછળ છુપાઈને ઊભી રહે છે. થોડી જ વારમાં પાછલો દરવાજો ધીમેથી ખુલે છે. ચમત્કારનો ખુલાસો થાય છે. એક પડછાયો અંદર આવે છે અને ટેવ મુજબ રસોડાનું પ્લેટફોર્મ સાફ કરી રસોઈ શરૂ કરે છે. ગેસની ધીમી આંચ પર જ્યારે વઘાર થાય છે ત્યારે એ જ જૂની અને જાણીતી સુગંધ નંદનીના નાકે અથડાય છે. નંદની હિંમત કરીને રસોડામાં પ્રવેશ કરે છે અને લાઇટ ચાલુ કરે છે. સામે શારદાબેનને જોઈને તે સ્તબ્ધ થઈ જાય છે. શારદાબેનના હાથમાં હજુ પણ એ જ મસાલાનો ડબ્બો હતો અને ચહેરા પર એ જ મમતા. માં, તમે? નંદનીના અવાજમાં ધ્રુજારી હતી. શારદાબેન ગભરાઈ જાય છે અને કહે છે, બેટા, મને માફ કરજે. હું તને પૂછ્યા વગર અંદર આવી ગઈ. પણ મને જાણ થઈ કે તારી તબિયત નરમ છે અને આકાશ પણ પરેશાન છે, એટલે મારાથી રહેવાયું નહીં. મેં વિચાર્યું કે તને ગમતી રસોઈ બનાવી દઉં તો તારું મન જલ્દી સારું થઈ જાય. નંદની શારદાબેનના પગમાં પડી જાય છે અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગે છે. માં, જેને મેં ઘરની બહાર કાઢ્યા, એ જ માં મને બચાવવા માટે વહેલી સવારે આટલે દૂરથી આવતા હતા. હું કેટલી સ્વાર્થી હતી. આકાશ પણ અવાજ સાંભળીને જાગી જાય છે અને આ દ્રશ્ય જોઈ તેની આંખો ભરાઈ આવે છે. તે પોતાની મજબૂરી અને ભૂલ બદલ માફી માંગે છે. શારદાબેન બંનેને પકડીને ઊભા કરે છે અને કહે છે, બેટા, મેં તો પહેલાં જ કહ્યું હતું કે સંબંધોમાં મીઠાશ માત્ર રસોઈમાં નહીં પણ બોલીમાં હોવી જોઈએ. આજે તારી બોલીમાં જે પશ્ચાતાપની મીઠાશ છે એ મારા માટે સૌથી મોટો ચમત્કાર છે. આકાશ અને નંદની શારદાબેનનો સામાન લેવા વૃદ્ધાશ્રમ જાય છે અને તેમને માન સન્માન સાથે ઘરે પાછા લાવે છે. ઘર હવે ફરીથી હાસ્ય અને રસોઈની સુગંધથી મહેકી ઉઠે છે. તો મિત્રો, યાદ રાખજો કે વડીલો એ ઘરના મૂળિયા છે. જો મૂળિયા સુકાઈ જશે તો ઘરનું વૃક્ષ ક્યારેય ફળ નહીં આપે. આ વાત સાચી લાગી હોય તો અગ્રી જરૂર કમેન્ટ કરીને લખજો. ધન્યવાદ.